હેલો દોસ્તો, આજે આપણે સીસીઈ માટે અગાઉના પેપરમાં જે રિઝનિંગના ક્વેશ્ચન પૂછાયેલા છે તે સોલ્વ કરવાના છે, જેથી કરીને જેટલા પણ મિત્રોની સીસીઈની એક્ઝામ્સ બાકી છે તેને આઈડિયા આવી શકે કે રિઝનિંગની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે. મિત્રો, જો સૌથી સહેલું સીસીઈની અંદર કોઈ પણ વિભાગ હોય તો તે છે રિઝનિંગનો. રિઝનિંગની અંદર મિત્રો તમે 40ની અંદરથી આરામથી 35+ સ્કોર કરી શકો છો. રિઝનિંગના ક્વેશ્ચન સહેલા હોય છે, તો આ વિભાગમાં તમારે સ્કોર થાય એમ છે. તો આજે આપણે જોઈએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ઓલરેડી તમે જાણતા હશો, છતાં પણ તમને આ વિડીયોમાંથી ઘણી શોર્ટ ટ્રિક્સ કે કઈ રીતે એક્ઝામ્સની અંદર સોલ્વ કરવા, ઓછા સમયમાં ક્વેશ્ચનને એટેમ્પ કરવો, તે બધે ઘણી બધી માહિતી આની અંદરથી મળશે. તો આપણે જે પેપરની અંદર જે રિઝનિંગના ક્વેશ્ચન પૂછાયેલા છે તે આપણે સોલ્વ કરીએ. તો ચલો શરૂ કરીએ. જસ્ટ અ મિનિટ. તો સૌથી પહેલો પ્રશ્ન આની અંદર છે મિત્રો, આ પ્રકારના આકૃતિવાળા ક્વેશ્ચન્સ તમે જોયા હશે, વારંવાર પૂછાય છે એક્ઝામ્સની અંદર, ઘણા બધા પૂછાય છે. તો કઈ રીતે સોલ્વ કરવાનું તે જોઈએ. નીચેનામાંથી કયા વિકલ્પમાં મૂળ છબી જડિત થાય છે? મતલબ કે આ પ્રકારની જે આકૃતિ છે તે આ 4 ઓપ્શનમાંથી કોની અંદર આવેલી છે? તો આ આકૃતિ આપણે શોધવા માટે જોઈએ. આની અંદર કઈ રીતનું છે? ઊભો લીટો છે અને પછી આ રીતનું ત્રિકોણ છે. તો આ આકૃતિની અંદર જોઈએ આ ઊભો લીટો, પરંતુ આ રીતનું ત્રિકોણ બનતું નથી, તો પહેલી આકૃતિ નથી. બીજી આકૃતિની અંદર નજર કરો તો પણ આપણે દેખાય છે કે આ ઊભો લીટો છે, પરંતુ આ રીતનું ત્રિકોણ નથી, તો આ પણ આકૃતિ આપણો જવાબ નથી. ત્રીજાની અંદર તમે જુઓ તો આ ઊભો લીટો છે, આ ત્રિકોણ અહીંયા બને છે, અને પછી આ રીતનો ત્રિકોણ પણ શું આમાં છે? તો અહીંયા આ રીતનો પણ ત્રિકોણ બની જશે. તો તમે જોઈ શકો છો કે આ રહ્યું ને, આ જે વિભાગ આકૃતિનો, તે આ આકૃતિની અંદર સમાયેલો છે. તો ઓપ્શન 3 આપણો જવાબ રહેશે. આ રીતના સિમ્પલ ક્વેશ્ચન જ હોય છે. તો ખાસ નીચે ચેક કરવાનું છે 3, એટલે કે ઓપ્શન એ આવશે. સી ટીક કરી દેવાનો થતો નથી, ખાસ અહીંયા ચેક કરવાનું, કેમ કે ઘણી આવી ભૂલ થતી હોય છે. 3 એટલે કે 3 કેમાં છે? 3 ઓપ્શન એમાં છે, તો એ ટીક કરવાનું થશે. ડાયરેક્ટ આપણે જે પૂછાયેલું છે ને તેના ઉપર જ આપણે ફોકસ કરવાનો છે. એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને સુનીતા, સ્ત્રી છે, તે કહે છે કે ફોટોગ્રાફમાં દેખાતી મહિલા મારી નાનીની એકમાત્ર પુત્રીની પુત્રી છે. તો તસવીરમાં દેખાતી મહિલા સાથે સુનીતાનો શું સંબંધ છે? તો જોઈએ શું કહે છે. સુનીતા ફોટોગ્રાફ તરફ ધરાવતી સ્ત્રી તરફ આંગળી કરીને કહે છે, ફોટોગ્રાફમાં જે મહિલા છે તે મારી નાનીની, સુનીતાની નાની એટલે કોણ? તો કે સુનીતાના મમ્મી. સુનીતાના મમ્મીના મમ્મી એટલે કે તેના નાની થાય. તેની એકમાત્ર પુત્રી, આ નાની છે, એની એકમાત્ર પુત્રી એટલે કે સુનીતાના મમ્મી. તેની એકમાત્ર પુત્રી, એકમાત્ર કીધું છે, ખાસ જવાનું. બે હોય ને તો ગમે બીજી કોણ પણ એની બેન હોઈ શકે છે. એની એકમાત્ર પુત્રી એટલે કે સુનીતા પોતે થઈ ગઈ. તો આન્સર આવશે કે સુનીતા પોતે, કે ફોટોગ્રાફ અને સુનીતા બંને એક જ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ જોડી માત્ર સંખ્યાના સરવાળાના આધારે નીચે આપેલી પ્રકૃતિને સમાન છે? શું કીધું છે? માત્ર સંખ્યાના સરવાળાના આધારે. સંખ્યા આપેલી છે 7, 8, 9, 8, અને એનો 32 સાથે કોઈ રિલેશન છે. આ રીતનો રિલેશન આમાં કઈ જગ્યાએ છે તે આપણે શોધવાનું છે. એમાં પણ મિત્રો આપણે આની અંદર આપી દીધેલું છે કે માત્ર સંખ્યાના સરવાળાના આધારે. તો સંખ્યાનો સરવાળો કરી નાખો. 7 + 8 + 9 + 8 એટલે કેટલા થાય? 8 ને 8 ચોક 32, 4 8 છે. આ 7 ને 8 ગણી શકાય અને 9 ને 8 ગણી શકાય. એક ઓછો છે ને એક વધારે છે, તો આ રીતે સરવાળો કરાય. 8 ચોક 32, તો આવી ગયો છે 32. તો એ રીતનું આ ફોર્મેટ આમાં ક્યાં બને છે તે જોવાનું છે. 3 + 4 + 1 + 0 એટલે કે 7 ને 8 થાય, તો આ જવાબ નથી. બીજામાં જુઓ, 2 + 8 10 + 7 + 7 14 એટલે કે ટોટલ 24 થાય છે, તો આ સાચું. બસ આટલો ક્વેશ્ચન છે. સિમ્પલ છે ને મિત્રો? તો આ ફટાફટ આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરતું જવાનું. એના પછીનો છે
તમે પ્રશ્ન આવે એટલે ઓલરેડી તમને ખબર જ હોય છે કે આ શેનો પ્રશ્ન છે. આ પ્રશ્ન આપેલો છે, નીચે 2 વિધાનો આપેલા છે અને આ રીતના ઓપ્શન જોવો એટલે તમને ખબર પડી જાય કે આ એક પ્રશ્ન છે, તે પ્રશ્ન અને નીચે 2 વિધાનો છે. એટલે આ પ્રકારનું કંઈ વાંચવાની જરૂર રહેતી નથી. એક સાંકેતિક ભાષામાં સેન્ડનો કોડ શું છે? તો સેન્ડનો કોડ શું છે તે આની અંદરથી આપણે ખબર પડે છે. પહેલું વિધાન આપેલું છે, જે ભાષામાં સેન્ડ ઇઝ ગોલ્ડ, એનો કોડ છે આ રીતનો કોડ છે. તો શું આપણે મિત્રો પહેલા વિધાનના આધારે સેન્ડનો કોડ શું છે તે કહી શકાય? તો માત્ર એક વિધાન પર્યાપ્ત છે નહીં. બીજા વિધાનમાં જો મેક ઇટ કોલ્ડ, તો બીજા વિધાનના આધારે પણ આપણે કહી શકાય નહીં. તો માત્ર બીજું વિધાન પણ પર્યાપ્ત છે નહીં. હવે આની અંદર છે સેન્ડ ઇઝ કોલ્ડ અને આ બંનેની અંદર કોમન છે મિત્રો કોલ્ડ, અને સેન્ડ ઇઝ અને આમાં શું છે મેક ઇટ. તો કોલ્ડનો કોડ થશે મિત્રો આરી. સેન્ડ ઇઝ કોડ આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું નહીં, કેમ કે સેન્ડનો કોડ એસે પણ થઈ શકે અને જીએ પણ થઈ શકે, કેમ કે ઇઝ છે તેનું આપણે મળતું નથી. તો બંને વિધાન ભેગા થઈને પણ આપણે સેન્ડનો કોડ શું છે તે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. એટલે કે જવાબ આવશે ન તો એક વિધાન કે બંને વિધાન પર્યાપ્ત નથી, બંને સાથે મળીને. એ જ રીતનો બીજો પ્રશ્ન છે, પારુલ, કાજલ, રતિ, સીતા અને તરુણમાં કોણ સૌથી વધારે ભારે છે? વિધાન આપેલા છે, રતિ, કાજલ અને તરુણ કરતાં વધારે ભારે છે. આ રતિ, કાજલ અને તરુણ કરતાં વધારે ભારે છે. આ બેનામાંથી કોણ છે તે આપણે ખબર નથી, એ પણ આપણે કોઈ પ્રશ્ન નથી. આ બંને કરતાં રતિ ભારે છે એટલું આપણે આ વિધાનમાંથી ખબર પડ્યું. પણ સીતા કરતાં હળવી છે, આ વિધાનમાંથી આપણે બીજી પણ માહિતી મળી કે સીતા કરતાં રતિ હળવી છે. તો પહેલા વિધાનમાંથી આપણે મળે છે પારુલ, કાજલ, રતિ, સીતા અને તરુણમાં કોણ ભારે છે? તો પહેલા વિધાનમાં હજી કોઈ એક વ્યક્તિ છે જે આપણે ખબર નથી ક્યાં આવશે, એટલે કે માત્ર પહેલું વિધાન પર્યાપ્ત નથી. સીતા સૌથી ભારે નથી, એનો મતલબ કે આ જે વ્યક્તિ સીતા કરતાં પણ હજી જે એક વ્યક્તિ બાકી છે તે ભારે છે. કોણ બાકી છે? પારુલ. તો સૌથી વધારે થશે પારુલ. તો સૌથી વધારે ભારે કોણ છે? પારુલ છે. તે જાણવા માટે બંને વિધાનની આવશ્યકતા છે. એટલે કે વિધાન 1 અને બંને પર્યાપ્ત છે, બંને જ હશે સાથે. એના પછીનો વળી પાછો ક્વેશ્ચન આવી ગયો સિમ્પલ. કયો વિકલ્પ આકૃતિમાં પ્રશ્નનું સ્થાન લેશે? આ 3 આપેલા છે, આ ચોથું છે. ચોથામાં કઈ આકૃતિ આની અંદરથી ફિટ થાય છે તે જોવાનું છે. થોડુંક ઝૂમ કરી દઈએ. ઓકે, તો આકૃતિ આપણે ફૂલફિલ કરીએ આની. તો આ રીતે અષ્ટકોણ બનાવેલો છે, અહીંયા આવશે, આ રીતનું બનશે. અને બીજું જોઈ લઈએ. બીજો એક અષ્ટકોણ આ રીતે છે, ષષ્ટકોણ જે છે તે આ રીતે. તો આકૃતિને આપણે ઝૂમ કરીએ તો કંઈક આ રીતનું બને છે. આ ચોકઠુંમાં આ રીતનું કંઈક આપણે આવે છે ડેટા. આ રીતનું છે અને એક આ રીતનો ખાંચો બને છે. બીજા ઘણા બધા છે એટલું નથી, પરંતુ કોઈ પણ 2 વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરીને ચાલવાની. આ રીતનું શું આની અંદર છે, અહીંયા કોર્નરે બંને ભેગા થાય છે અને આ કોર્નરે પણ બંને ભેગા થાય છે, એ રીતનું છે. તો પહેલી આકૃતિમાં જોઈએ, આ કોર્નરે આ રીતનું છે, પરંતુ અહીંયા ગેપ છે, એટલે પહેલી આકૃતિ આવશે નહીં. બીજામાં જોઈએ તો બીજામાં અહીંયા ગેપ છે, આ રીતની આકૃતિ નથી, તો આ પણ આવશે નહીં. ત્રીજાની અંદર જોઈએ તો બંનેમાં ગેપ છે, અહીંયા પણ ગેપ છે, અહીંયા પણ, એટલે આ પણ નહીં આવે. ચોથી આકૃતિ જોઈએ તો ચોથીમાં એ પ્રકારનું આ આપણું મેચ થઈ જાય છે જે આપણે છે, એટલે ચોથો આકૃતિ આપણો જવાબ થશે. ચોથી આકૃતિ એટલે કે ઓપ્શન એ આપણો જવાબ થશે. તો આની અંદર થોડુંક ઝીણવટવાળું હતું, થોડુંક ધ્યાનથી જોવો એટલે આપણે આન્સર મળી જાય. આ બધાની અંદર મિત્રો એવું છે કે તમે થોડુંક ધ્યાન દેશો એટલે આ રોકડિયા માર્ક છે, આની અંદર ખોટા પડવાના ચાન્સ બહુ ઓછા છે. એના પછીનો પ્રશ્ન છે, આ પણ બહુ ઘણા પ્રશ્નો પૂછાયેલા છે. આ બધાનો અર્થ કંઈક આવો થતો હોય છે, ડબલ્યુનો અર્થ પ્લસ, માઇનસ અને એક નીચે આ રીતની શ્રેણી આપેલી છે, શ્રેણીનું મૂલ્ય શોધવાનું હોય છે. તમારે મિત્રો કોમ્પ્યુટરની અંદર આ પ્રશ્ન દેખાય એટલે કે તમારા રફ અને પેપરમાં સીધું આ રીતે લખી નાખવાનું. જે કંઈ સંખ્યા આપેલી છે તે લખી નાખવાની, 7, 3, 6, 4, 2. ડાયરેક્ટ સ્ક્રીન ઉપર સોલ્વ કરવાનો પ્રયત્ન નહીં કરવા, કેમ કે એમાં ભૂલ પડવાના ચાન્સ છે. આ રીતે તમારે પેનનો
પેન દ્વારા જ લખી નાખવાનું અને જે આપ્યું હોય તેનું મૂલ્ય વાય એટલે શું છે? વાયનો અર્થ ગુણાકાર, આ ગુણાકાર. ડબલ્યુનો અર્થ છે સરવાળો, આ સરવાળો. ગુણાકારનો અર્થ છે બાદબાકી, તો આ બાદબાકી. ઝેડનો અર્થ થાય છે ભાગાકાર, તો આ ભાગાકાર. આ રીતે લખી નાખવાનું. અને ગુણાકાર અને ભાગાકાર આવે ને મિત્રો, અહીંયા કાઉન્સ કરી દેવાનું. એટલે કે આપણે પહેલાં ખબર પડે. આપણે ખબર છે મિત્રો ભાગુ સબા આ રીતે હાલવાનું છે. કાઉન્સ કરી દો એટલે તમે ગમે ત્યારે આવજો. 7 તરી 21 + 6 - 2 થઈ ગયું સિમ્પલ. 21 + 6 - 2 એટલે કેટલો જવાબ આવશે? આપણો 25 જવાબ આવશે. એના પછીના પ્રશ્નો છે અરીસાવાળો પ્રશ્ન છે, જળબીમવાળો પ્રશ્ન છે. બધામાં એકાદા આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. આકૃતિમાંથી કઈ આકૃતિ સાચું પ્રતિબિંબ શું છે? આ રીતનું આપેલું છે. તો મિત્રો દાખલા ઓપ્શન ઉપરથી શરૂ કરી દેવાના આ પ્રકારના. એમાં આખું ગણવાની થતું નથી. આપને ખબર છે અહીંયા તમે જોશો એમ છે તો અહીંયા સૌથી પહેલાં એમ આવશે સીધો. પછી આ એમ છે તો એમ છે તો એમનું પ્રતિબિંબ આવી જ રીતે રહેવાનું છે. એમાં એમ ઊંધો કે ચતો કશું થશે નહીં. આની અંદર એમ ઊંધો થઈ ગયો છે તો પહેલો ઓપ્શન ખોટો. આની અંદર એમ છે તો બરાબર. હાલો પછી આગળ વધીએ. એ છે તો એનું એ જ રહેવાનું છે, કેમ કે એ બંને બાજુ સરખો છે. આ એ છે વચ્ચેથી કાપો, બંને બાજુ સરખો હોય તો સરખો રહીએ. એમ પણ બંને બાજુથી સરખો છે તો એમાં પણ ફેરફાર થશે નહીં. એના પછી છે એલનું પ્રતિબિંબ રાખશો તો એલ થઈ જશે આ રીતે ઊંધો. તો એલ આવશે આ રીતનું. એવો કેમાં છે? એમ એ એલ. આમાં ઊંધો છે, આ બીજો વિધાન ખોટું. એમ એ એલ. આની અંદર એલ સીધો છે, આઈ નો આવે. એલ થઈ જવો જોઈએ ઊંધો. તો આ રીતે તમે કોઈ પણ આંકડા મેળ કરીને તમે ચાલી શકો છો. તો 3 આંકડા આપણે સોલ્વ કરીએ ત્યાં આપણો જવાબ આવી જાય છે. તો પછી આગળના કોઈ પણ જોવાના થતા નથી. ડાયરેક્ટ ઓપ્શન ઉપર નજર નાખીને તમે સોલ્વ કરી શકો છો. બીજા આની અંદર તમે જેટલું જોઈ શકો તે રીતે તમે આની અંદર કેલ્ક્યુલેશન કરી શકો. જળ પ્રતિબિંબ કીધું છે તો આપને ખબર પડી જાય. જો આની અંદર એલ ઊંધો આપેલો છે, એલ ઊંધો નથી થવાનો. એલ આ રીતનો છે તો એલનું જળ પ્રતિબિંબ આ રીતનું થશે. ઊંધો એલ આપે એ ખોટું, તો આમાં ઊંધો એલ એ નો આવે, આમાં ઊંધો એલ નો આવે. આ એલનું એલ જ રહે છે તો એ નો આવે ને આ ઊંધો એલ થાય છે, મતલબ આ રીતનો છે તો આ ઓપ્શન આવે. તો સીધી રીતે તમે કોઈ પણ રીતે નજર નાખીને ડાયરેક્ટ કરી શકો છો. બધું સોલ્વ કરવા બેસવાનું નથી. એના પછીનો પ્રશ્ન છે. પહેલાં તો મિત્રો આ પ્રકારનો આવડો મોટો પ્રશ્ન આવે એટલે આપણે જનરલી સ્કીપ કરી દઈએ અને તે વસ્તુ બરાબર છે કે આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો આવડું બધું વાંચવા બેસાય નહીં, એને સ્કીપ કરી દેવાનો. પછી જો ટાઈમ મળે તો કરાય. પરંતુ મિત્રો ક્વેશ્ચન મોટો હશે તો એનો મતલબ એવો નથી કે ક્વેશ્ચન ગણતરીવાળો હશે, અઘરો હશે. એક નજર મારી લેવાની. જો પહેલી નજરે થઈ જતો હોય ને સહેલો હોય તો કરી શકાય. આની અંદર મિત્રો આ બધું આપણે વાંચવા જવાનું છે નહીં. ખાલી એક પહેલું વસ્તુ વાંચો ને 7 વિદ્યાર્થીઓ 6 વિષયમાં મેળવેલ ગુણની ટકાવારી દર્શાવેલી છે અને હવે ડાયરેક્ટ આપણે શું પૂછ્યું છે એ જ વાંચવાનું. ઉપરોક્ત આધારે અમનના તમામ વિષય મળીને કેટલા ગુણ મેળવેલા છે. અમનના આપણે ગુણ જોવે છે, કેટલા ગુણ મળ્યા છે એ જ આપણે જોવાનું છે. તો જોઈએ ક્યાં છે અમન. આ અમન છે, એને મેથ્સ, કોમર્સ, ફિઝિક્સના આ રીતના ગુણ મળેલા છે. તો આ બધાનો આપણે સરવાળો કરી દેવાનો કે કેટલા ગુણ મળેલા છે. અને આ 100માંથી જે ગુણ મળેલા છે એની ટકાવારી છે, એ પણ ખાસ વસ્તુ જોવાની છે. હવે 100માંથી 100 માર્ક આવે, 100માંથી 90 આવે. માર્ક એ 90 કહેવાય અને 90 ટકાવારી કહેવાય. એટલે બંને વસ્તુ અહીં સેમ છે, કોઈ ફરક પડશે નહીં. આપણે જે આપેલું છે તે આ બધાનો સરવાળો કરી દેવાનો થશે. ઇઝી ક્વેશ્ચન છે, જો ટાઈમ મળે તો કરી શકાય છે. બાકી તમે સ્કીપ કરીને આગળ જતા રહ્યો છો કે આવડો મોટો ક્વેશ્ચન છે. તો સરવાળામાં જોઈએ. એકમ નોંગ જોઈ લઈએ 8 અને 6, એટલે કે એકમ નોંગ આવશે 4. આની અંદર પણ મિત્રો 4 વાળા 2 ઓપ્શન છે એટલે હજી થોડુંક આગળ જોવું પડશે. બાકી આ 2 ઓપ્શન આપણે નીકળી જાય છે. તો પછી આગળની ગણતરી કરવાની. એના પછીનો અંક 8 8 9 8 8, 4 વાર 8 ને 1 9 એટલે કે 8 50 40 ને 41 અને આગળની વધી પડી 1 એટલે 42. એટલે કે બીજો અંક આપણે આવશે 2 એટલે આપણો 524 જવાબ. પૂરેપૂરો સરવાળો કરવાની જરૂર છે નહીં. જો ડાયરેક્ટ અહીંયા
એકમનો 4 જ આપેલો હોત એકમાં જ તો 13 જ આપણો સરવાળો થઈ જાત. તો આ રીતે થોડુંક વિચારીને ચાલો તો વાંધો આવે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ. જોડી આપેલી છે, ફક્ત સંખ્યાઓના સરવાળાના આધારે ક્યુ સમાન છે. પહેલાં જેવો જ પ્રશ્ન પૂછેલો છે. આની વચ્ચે કોઈ સંબંધ છે તે સંબંધ આની અંદર હશે, પરંતુ શું સંબંધ છે તે પણ કહી દીધું છે, ફક્ત સંખ્યાના સરવાળાના આધારે. તો 9, 8, 7 છે, ત્રણેયનો સરવાળો કેટલો થાય? તો આપણે જાણીએ છીએ 8 તરી 24, તો ત્રણેય સંખ્યાનો સરવાળો થયો 24. તો આની અંદર કઈ સંખ્યાનો સરવાળો એની બાજુમાં આપેલો છે તે શોધવાનો છે. પહેલા ઓપ્શનમાં જ છે 8 + 2 10 ને 1 19. પહેલા ઓપ્શનમાં જ આપણે 19 જવાબ આવી જાય છે, તો આપણો સાચો. ટીક કરીને આગળ વધી જવાનું. આ પ્રકારના પ્રશ્નો આપણે વારંવાર કરીએ છીએ. આપણે જોઈ લઈએ. ડાયરેક્ટ દેખાય એટલે રકમ લખી જ નાખવાની. 5, 8, 8, 12, 3. આરનો મતલબ શું છે? ગોતીને લખી નાખવાનો ગુણાકાર. ક્યુનો મતલબ બાદબાકી. પીનો મતલબ સરવાળો. એસનો મતલબ ભાગાકાર. જ્યાં દેખાય ભાગાકાર ગુણાકાર કરી નાખો. 8 × 50 40 -8 + 4 40 - 4 થશે એટલે કે 36. વેન ડાયાગ્રામ વાળા પ્રશ્નો બધી શિફ્ટની અંદર પૂછાય છે, તો આ બધાની અંદર માર્ક જાય તે પોસાય નહીં, જોઈ લેવાનું. ભારતીય રાજ્ય અને શહેરના આધારે વેન આકૃતિ ઉત્તર પ્રદેશ, લખનઉ અને કાનપુર. તો આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે તે જોવાનો છે. ઉત્તર પ્રદેશ, લખનઉ અને કાનપુર વચ્ચે. તો આપણને ખબર છે ઉત્તર પ્રદેશ છે રાજ્ય છે, અને ઉત્તર પ્રદેશ રાજ્યના આ બંને શહેરો છે, લખનઉ અને કાનપુર. એટલે કે આ રીતનું આખું ઉત્તર પ્રદેશ છે, તેની અંદર 2 રાજ્ય છે, લખનઉ અને કાનપુર. તો આ રીતનો કંઈક એ બંનેનો સંબંધ થશે. લખનઉ અને કાનપુર વચ્ચે કંઈ લેવા દેવા નથી, અને યુપીની અંદર બંને સમાયેલા છે. તો આ પહેલો ઓપ્શન આપણો સાચો થશે. એના પછીની વાત કરીએ તો મૂકવામાં આવે છે વિકલ્પનું જળ પ્રતિબિંબ કે મિરર પ્રતિબિંબ, જે કયો તો મિરર નીચે છે તો જળ પ્રતિબિંબ છે. આની અંદર શું કીધું છે? ઓપ્શન ઉપરથી જ શરૂ કરી દેવાનું છે. 0, 8, 1, 3, 1, 8. તો 0, 8, 8માં કશો ફેરફાર થવાનો છે નહીં. તો પેલો ઓપ્શન જુઓ મિત્રો, 0ની જગ્યાએ આઠડો આવી ગયો. તમને બતાવો આ કઈ રીતે સોલ્વ કરવાના છે ને એ ખાસ જોવાનું છે. પેલો ઓપ્શન જુઓ, આ 0 છે તો અહીંયા આઠડો આવી ગયો છે. હવે એટલે પહેલો ઓપ્શન ખોટો, આનો કોઈ મતલબ બનતો નથી. બીજા ઓપ્શનની અંદર અહીંયા આઠડો આવી ગયો છે, એ ખોટું છે. રહેવાનો તો સેમ જ છે, કાંઈ અહીંથી સંખ્યા આટલા આવડી થતી નથી. તો ઓપ્શન જ એવા મૂકેલા છે. આ જુઓ 0, 8, 1. 1ની અંદર કોઈ ફેરફાર નથી. આ 3 છે, 3ની જગ્યાએ આઠડો આવી ગયો છે, તો એ ઓપ્શન પણ ખોટો. તો જળ પ્રતિબિંબ આપણો ઓપ્શન હોય તો ડી. ઓપ્શન જ એવા મૂક્યા છે કે તમારે જાજુ વિચારવું જ ન પડે. ઓપ્શન જઈને તમે એલિમિનેટ કરી શકો છો. એના પછીનો પ્રશ્ન છે, આપણે ઘણા બધા સોલ્વ કરેલા છે એટલે આ તોય ફટાફટ કરી લઈએ. હાલો, 162 યુ 2 પછી 16 અને 4. યુનો મતલબ શું છે? ભાગાકાર, ગુણાકાર. વીનો મતલબ છે સરવાળો, અને એસનો મતલબ થાય છે ગુણાકાર. ભાગાકાર કરીએ 84 + 16 × 4 = 64. સરવાળો કરી નાખો એટલે 4 ને 4 8, 148. છેલ્લો એકમનો અંક 8 આવે, એ જ એક જ છે એકમનો અંક 8 આવે. આ રીતે જ આપણે આખા સરવાળો ન કરો તો પણ થઈ રહીએ. આકૃતિમાં પ્રશ્નના સ્થાને આવશે, તો આની અંદર પ્રશ્નના સ્થાને કયું આવશે? તો આપણે દેખાય છે, આ ચોખ્ઠું જોઈએ. આ રીતના લીટા છે, તો આ 3 લીટાને આપણે લંબાવી દઈએ, 1, 2, 3. તો ખૂણામાં 3 લીટા આવવા જોઈએ. આ રીતનું છે, તો આ ખૂણામાં 2 લીટા, અને આ છેલ્લું આવી રીતે 2 લીટા આવવા જોઈએ. કેમાં છે? તમને વધારે દેખાય. ખૂણામાં 1 અને 2 લીટા લંબાય છે, એવી રીતે 2 લીટા આવતું હોય. જો આમાં 3 છે, નથી. આમાંય 3 છે. આની અંદર 1 અને 2 છે, આમાં આવતું નથી. તો ત્રીજો ઓપ્શન, આ બાજુથી 1, 2 અને 3 લીટા આવે છે, નીચેથી 1, 2 અને 3. તો આ ચોખ્ઠું આની અંદર ફિટ થઈ જાય. સીધી વસ્તુ છે. સહેલું જ છે બધું મિત્રો આની અંદર.
જોઈએ આની અંદર સરિતા રાશિથી મોટી છે, ગીતા રાશિ કરતાં નાની, પ્રિયા સરિતા કરતાં મોટી. સૌથી મોટું કોણ છે? પહેલા વિધાનથી ચાલુ કરો. સરિતા રાશિ કરતાં મોટી છે, સરિતા રાશિથી મોટી છે. ગીતા રાશિ કરતાં નાની, તો આ ગીતા રાશિ કરતાં નાની. પ્રિયા સરિતા કરતાં મોટી, તો સૌથી મોટી થઈ ગઈ મિત્રો પ્રિયા. આગળ વધો. ફરી પાછો એની પ્રશ્ન આવેલો છે. તો આ ક્વેશ્ચન્સ મોટો હોય તો જતો કરી દેવાનો, ને એમ પણ તમે ઓપ્શન જોવો તો પણ થોડુંક એમ થાય કે આ બધા નજીકના ઓપ્શન છે, સ્કીપ મારી દો. પરંતુ આપણે અત્યારે જોઈ લઈએ શું કીધું છે. આપણે ઓલરેડી વાંચેલું છું કે 6 જુદા જુદા વિષયમાં ટકાવારી આપેલી છે. આ બધી છે તે ટકાવારીમાં આપેલા છે. મીનુને એક સાથે તમામ વિષયોમાં ટકાવારીમાં કેટલા ગુણ મળેલા છે? તો મીનુને કેટલા ગુણ મળેલા છે એ જોવાનું છે, પરંતુ ટકાવારીમાં. તો ક્યાં ગયો મીનુ? પકડો. મીનુ. આ મીનુના માર્ક છે મિત્રો. મીનુના માર્ક છે, તો મીનુને કેટલા ટકા છે? મીનુના માર્ક છે 100, 99, 95, 99, 95 ને 90. તો કેટલા ટકા છે? એની અંદર તમે એપ્રોક્સિમેટલી લઈ શકો છો. આ 100, આને પણ 100 કહી શકાય, આને પણ 100 કહી શકાય. 3માં 100 છે, 95, 95 અને 90 છે. 3માં 95 લ્યો, મતલબ કે એકમાં 100 ને એકમાં 95 હોય તો કેટલા ટકા થાય? 97.5% થાય. 3માં 100 માર્ક્સ આવેલા છે, 3માં 95 માર્ક, તો કેટલા ટકા કહેવાય? બંને વચ્ચેના ટકા ગણાય, 97.5% થાય. પરંતુ મિત્રો આપણે હજી આની અંદર કેટલા ઓછા છે? 99, એટલે 2 માર્ક અહીંયા ઓછા છે, અને આ 95 નથી, આ 90 છે. આ 90 છે એટલે એના 5 માર્ક, એટલે કે આપણે ટોટલ 7 માર્ક હજી ઓછા છે. 5 માર્ક ઓછા થાય ને મિત્રો ત્યારે 1% ઘટી જાય, કેમ કે 500 માર્કનું 1, 2, 3, 4, 5, 6 છે, તો 6 માર્ક ઓછા થશે ને ત્યારે 1% ઘટી જશે. આપણે હજી 7 માર્ક ઓછા છે, એટલે 96.5 કરતાં નાનો જવાબ આવશે, કેમ કે આપણે 6ની જગ્યાએ 7 છે. એપ્રોક્સિમેટ 96.5 કરતાં નાનો જવાબ હશે. તો જે એ રીતનો હોય તે આપણે જોઈ લેવાનું. આની અંદર શું આપેલું છે? ઓપ્શન જુઓ મિત્રો. 98.3, 93.52, 98.3 નો આવે, 93.52 નાનો જવાબ, 96.33 અને 92.53. તો આપણે ખબર પડી જાય 96.33 જવાબ આવે. બાકી 5 એ 5નો સરવાળો કરો, એટલે 6 છે 6નો સરવાળો કરો, ભાગ્યા 6 કરો તો તમને મળે. પરંતુ એ કરવાનો કોઈ ટાઈમ છે નહીં, એ રીતે ગણવાનો કોઈ મતલબ નથી. વળી પાછો એની ક્વેશ્ચન પૂછાયેલો છે, તો આપણે આને હવે સોલ્વ કરતા નથી, જવા દઈએ. એના પછીનો પ્રશ્ન છે, વેન આકૃતિ ડાયાગ્રામ છે. પ્રવાસીઓ, ટ્રેન અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે. કઈ વેન આકૃતિ પ્રવાસી, ટ્રેન અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો આપણે ઓપ્શન ઉપરથી શરૂ કરીએ. આની અંદર એવું કહે છે કે પ્રવાસી, ટ્રેન અને બસ વચ્ચે ત્રણેય વચ્ચે કોઈ સંબંધ છે નહીં, તો આ વિધાન ખોટું. આની અંદર એવું થાય કે પ્રવાસીની અંદર ટ્રેન કે ટ્રેનની અંદર પ્રવાસી કે બસ સમાયેલા છે, તો આ પણ વસ્તુ યોગ્ય નથી. આની અંદર એવું કહે છે કે એકની અંદર એક સમાયેલું છે અને બીજાને કોઈ લાગે વાગે છે નહીં, આ પણ ખોટું છે. ત્રીજું વિધાનમાં એવું થશે મિત્રો, આ પ્રવાસી છે તે અમુક ટ્રેનમાં મુસાફરી કરે છે અને અમુક બસમાં મુસાફરી કરે છે. આટલા પ્રવાસી ટ્રેન અને બસ સાથે છે, આ બસ અને ટ્રેનમાં સમાયેલા છે, અને અમુક પ્રવાસી જે ટ્રેન અથવા બસ સિવાય પણ મુસાફરી કરે છે. તો આપણો જવાબ ડી આવે. તો આ રીતના ક્વેશ્ચન હોય છે જે પૂછાય છે. બહુ સિમ્પલ અને સાદા ક્વેશ્ચન છે. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. ચાલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.